નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના નવા હવામાન સમાચારની અંદર। જ્યાં મિત્રો ખરેખર એક વાવાઝોડું અત્યારે બનતું જોવા મળી રહ્યું છે। તમે આ વિસ્તારમાં જોઈ શકો છો ત્યાં અત્યારે એક વાવાઝોડું તાહિમામ દર્શાવતું જોવા મળી રહ્યું છે। આગામી 3 થી 4 કલાકની અંદર જ આ વાવાઝોડું છે મિત્રો શ્રીલંકા લાગુના વિસ્તાર સાથે ભારતના દક્ષિણી ભારતના તમામ વિસ્તારની અંદર ત્રાટકવા માટે વધુ પરિબળ ધરાવતું પણ જોવા મળી રહ્યું છે। મિત્રો આ સાથે હજુ પણ એક વાવાઝોડું છે એ હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર પણ અત્યારે બનતું જોવા મળી રહ્યું છે। તમે ખાસ કરીને મિત્રો અત્યારે જોઈ શકો છો। હવે આપણે સેટેલાઇટ પિક્ચર ઉપરથી જોઈશું કે કઈ રીતનું આ વાવાઝોડું છે અત્યારે આકાર પામી રહ્યું છે। આ વાવાઝોડાના વાદળોના ઘેરાવા કઈ રીતના બની રહ્યા છે તો કે ખાસ કરીને તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીને અડીને આવેલા જે ભારતના ભાગ હોય સાથે શ્રીલંકા લાગુના તમામ વિસ્તાર અને આ બંગાળની ખાડીનો જે વિસ્તાર છે ત્યાં અત્યારે વાદળોના ઝુંડ અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે। સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું અને મિત્રો તે ખાસ કરીને લો પ્રેશરમાં ગયું। લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાંથી અત્યારે ફેંગલ નામનું વાવાઝોડામાં આ વરસાદી સિસ્ટમ છે મિત્રો કન્વર્ટ થતી જોવા મળી રહી છે। આ સાથે મિત્રો અરબ સાગરનો દરિયો પણ તમે જોઈ શકો છો વાદળોથી ઘેરાતો જોવા મળી રહ્યો છે, પરંતુ ગુજરાત રાજ્ય ઉપર કોઈ પણ અત્યારે વરસાદની સંભાવના જોવા નથી મળી રહેલી। પરંતુ એવી આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ એવું કહ્યું છે કે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં આ વરસાદી સિસ્ટમ છે એ મિત્રો ભારતના મધ્ય ભારતના વિસ્તાર સાથે ભારતના પૂર્વ ભારતના ભાગ એટલે કે મિત્રો આપણે ગુજરાત સુધી આ વાવાઝોડાની અસર જોવા મળવાની છે। તમે જોઈ શકો છો ખાસ કે મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે તેમ આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ અત્યારે હાલ દરિયાની અંદર વધતો હોય હાલ એ રીતે અત્યારે આ વરસાદી સિસ્ટમ જોવા મળવાની છે। ખરેખર મિત્રો આ વરસાદી સિસ્ટમ ભર શિયાળે અત્યારે ચોમાસા જેવો માહોલ આ વરસાદી સિસ્ટમના કારણે જોવા મળી રહ્યો છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને હજુ પણ એક ઊંડાણવાળા ભાગની અંદર તમે નીચાણવાળો ભાગ તમે જોઈ શકો છો ત્યાં પણ એક લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એ અત્યારે લો પ્રેશરમાંથી અત્યારે થોડીક ડીપ ડિપ્રેશનમાં આવી ગઈ છે, કારણ કે મિત્રો આ વરસાદી સિસ્ટમ પોતાની તરફ હાલ ભેજનું પ્રમાણ છે એ ખેંચતી આ વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે। અંતરે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અરબ સાગરથી લઈને બંગાળની ખાડીના વિસ્તાર સુધી એક સિસ્ટમનો સર્ક્યુલેશન એક સિસ્ટમનો ઘેરાવો અત્યારે સિસ્ટમનો પટ્ટો અત્યારે લંબાતો જોવા મળી રહ્યો છે। અને મિત્રો ભારતના જે દરિયાઈ કાંઠાના જે ભાગો હોય જેમ કે મિત્રો ભારતના દક્ષિણ ભારતના જે રાજ્યો છે જેમાં મિત્રો મદુરાઈ છે, પુડુચેરી લાગુના વિસ્તાર છે, મદુરાઈ લાગુના વિસ્તાર છે, ચેન્નઈ લાગુના વિસ્તાર છે, તિરુપતિ લાગુના વિસ્તાર છે, આ સાથે વિજયવાડા છે, વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર લાગુના વિસ્તાર એટલે કે મિત્રો ભારતના અત્યારે બંગાળની ખાડીને અડીને આવેલા જે દરિયાઈ કાંઠાના જે ભાગો છે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં પણ અત્યારે માછીમારોને માછીમારી ન કરવા માટે પણ અત્યારે હવામાન નિષ્ણાંતો દ્વારા ખાસ કરીને મિત્રો હવામાન વિભાગ દ્વારા એટલે કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ખાસ કરીને માછીમારી ન કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। આગામી મિત્રો 3 દિવસ અતિ ભારેથી લઈને ધોધમાર વરસાદની સંભાવના છે। હાલ તો મિત્રો એવું જોવા મળી રહ્યું છે કે વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના અત્યારે શરૂ થતી જોવા મળી રહી છે। અત્યારે વરસાદી ઘેરાવો પણ તમે જોઈ શકો છો બિલકુલ હવે દક્ષિણી ભારતના જે લાગુ વિસ્તાર તરફ આ વરસાદી સિસ્ટમ છે તે અત્યારે આગળ વધતી જોવા મળી રહી છે અને આગામી 3 થી 4 કલાકની અંદર 5 થી લઈને 6 ઇંચ સુધીના વરસાદ છે એ મિત્રો નોંધાતા હોય તેવા ખાસ કરીને આંકડા સામે આવવાના છે। અને મિત્રો આ વરસાદી સિસ્ટમની પેટર્ન પણ તમે જોઈ શકો છો। આ ભેજનું પ્રમાણ વરસાદી સિસ્ટમ ખેંચતી જોવા મળી રહી છે। એક તો મિત્રો અરબ સાગરમાંથી આવી રહેલા જે ભેજના પ્રમાણ છે તે અને એક ફિલિપાઇન્સ વિયેતનામ લાગુના વિસ્તારમાંથી પણ અત્યારે જે પવનો ફૂંકાઈ રહ્યા છે એ વરસાદી પવનો છે મિત્રો આ વરસાદી સિસ્ટમ છે પોતાની તરફ હાલ મિત્રો આ વરસાદી સિસ્ટમ પોતાની તરફ ભેજનું પ્રમાણ કરતું હોય હાલ એવા સમાચાર છે। સાથે સાથે મિત્રો બીજી વરસાદી સિસ્ટમ પણ તમે જોઈ શકો છો એ પોતાની તરફ પણ ભેજનું પ્રમાણ છે એ અત્યારે ભેગી કરી રહેલી આ વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે। એટલે કે મિત્રો એક સાથે ભારત દેશ ઉપર બબ્બે વાવાઝોડાનો ખતરો છે તે ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે। આમ તો મિત્રો ભારતના પર્વતીય વિસ્તાર છે ઉત્તર ભારતના જે ભાગો છે ત્યાં ભારે હિમવર્ષા પડવાને લઈને ઠંડી પડવાને લઈને પણ આગાહી અત્યારે દર્શાવવામાં આવી છે IMD તરફથી। તો મિત્રો ખાસ કરીને જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારત દેશને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એ નકશા ઉપર સવિસ્તાર માહિતી મેળવીએ કયા વિસ્તારોની અંદર રેડ એલર્ટ લાગી ગયું છે, અમુક વિસ્તારોની અંદર ભારે હિમવર્ષા પડવાને લઈને પણ ઓરેન્જ એલર્ટનું છે મિત્રો ખાસ કરીને સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે તેમના વિશે સવિસ્તાર માહિતી મેળવીએ। મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આ નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે। નકશો તમે જોઈ શકો છો। સૌપ્રથમ તો ગુજરાતનું વાતાવરણ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં કોઈ પણ વરસાદની કે માવઠા પડવાની કોઈ પણ અત્યારે સંભાવના નથી, આગાહી પણ અત્યારે રજૂ કરવામાં નથી આવી।
પરંતુ મિત્રો તમે આ ભારતના ઉત્તર ભારતના જે આ વિસ્તારો જોઈ શકો છો, પ્રદેશો જોઈ શકો છો, ત્યાં મિત્રો ખાસ કરીને હિમવર્ષા પડવાને લઈને, બરફ પડવાને લઈને ખાસ કરીને ભારે આગાહી એટલે કે મિત્રો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે. આ સાથે મિત્રો જો વરસાદની વાત કરવામાં આવે તો કે અત્યારે બંગાળની ખાડીમાં જે ઉદ્ભવેલું ફેંગલ નામનું વાવાઝોડું છે અત્યારે તાહીમામ દર્શાવતું જોવા મળી રહ્યું છે. આ વાવાઝોડું હવે મિત્રો ધીમે ધીમે ભારતના આ ચેન્નઈ લાગુના વિસ્તાર છે, પુડુચેરી લાગુના વિસ્તાર છે, કેરળ, કર્ણાટક, ખાસ કરીને મિત્રો તમે વિજયવાડા લાગુના વિસ્તાર, આ તમામ વિસ્તારમાં જોઈ શકો છો. ફરી એકવાર ભર શિયાળે ચોમાસા જેવો માહોલ છે અત્યારે જોવા મળી રહ્યો છે. એટલે કે મિત્રો હાલ અત્યારે નવેમ્બર મહિનાના અંતિમ દિવસો ચાલી રહ્યા છે અને કાલ સવારે હવે ડિસેમ્બર મહિનો શરૂ થવા જઈ શકે છે. અને મિત્રો આગામી દિવસોની અંદર નવા મહિનાની શરૂઆત થતાં ફરી એકવાર વાવાઝોડાનો ખતરો અત્યારે ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે. તમે મિત્રો આ લાલ કલરનો ભાગ જોઈ શકો છો, ત્યાં રેડ એલર્ટનું સિગ્નલ છે અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મિત્રો આંધી, તુફાન, વંટોળ, મેઘરાજા, બહબહાટી બોલાવતા હોય, મેઘગર્જના સાથે આભ ફાટતું હોય, વાદળો ફાટતા હોય અને આગામી કલાકોની અંદર 1 થી 2 કલાકની અંદર 5 થી 7 ઇંચ સુધીના વરસાદ પડી શકે. હાલ એ રીતની પણ આગાહી છે અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરી દેવામાં આવી રહી છે. આ સાથે મિત્રો તમે 28 નવેમ્બરના રોજ તમે જોઈ શકો છો ભારતના પર્વતીય ભારતના જે ભાગો છે ત્યાં મિત્રો ખાસ કરીને હિમવર્ષા પડવાને લઈને, કાતિલ ઠંડી પડવાને લઈને મિત્રો આગાહી છે તે દર્શાવવામાં આવી રહી છે. કારણ કે મિત્રો પર્વતીય વિસ્તારમાં સૌપ્રથમ ભારતમાં છે મિત્રો ઠંડીનો ચમકારો વધતો હોય અને મિત્રો ખાસ કરીને ભારે ઠંડી પણ ત્યાં જ વિસ્તારની અંદર પડતી હોય. પરંતુ આપણા ગુજરાત રાજ્યનું વાતાવરણ તમે જોઈ શકો છો, ગુજરાતમાં કોઈ પણ વરસાદની કે માવઠું પડે હાલ એ કોઈ પણ રીતની અત્યારે સંભાવના છે અત્યારે હાલ દર્શાવવામાં નથી આવી. પરંતુ મિત્રો ભારતના જે દક્ષિણી ભારતના જે ભાગો છે ત્યાં મિત્રો રેડ, ઓરેન્જ અને યલો એલર્ટનું ચેતવણી છે એ અત્યારે ખાસ કરીને હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવ્યું છે. આ સાથે મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ મિત્રો તમે 29 નવેમ્બરના રોજ તમે જોઈ શકો છો ભારતના મિત્રો ખાસ કરીને પર્વતીય ભારતના જે રાજ્યો છે ત્યાં તમે જોઈ શકો છો કે મિત્રો ભારે હિમવર્ષા પડવાને લઈને, કાતિલ ઠંડી પડવાને લઈને ખાસ કરીને મિત્રો આગાહી છે. એટલે કે મિત્રો યલો એલર્ટની ચેતવણી છે ત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવ્યું છે. આપણા ગુજરાતનું વાતાવરણ જોઈ શકો છો, પૂર્વ ભારતનો ભાગમાં ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું છે. સાથે મિત્રો જે આ પશ્ચિમી ભારતનો જે આ રાજ્ય તમે જોઈ શકો છો, 3 રાજ્યો છે, આસામ છે, ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો આ લાગુ વિસ્તારની અંદર મેઘાલય લાગુના વિસ્તારમાં પણ મિત્રો હાલ કોઈ પણ વરસાદ પડવાને લઈને આગાહી નથી, સૂકું વાતાવરણ જોવા મળવાનું છે. પરંતુ ભારતના જે આ દક્ષિણી ભારતના તમામ રાજ્યો છે ત્યાં મિત્રો હાલ તો ખાસ કરીને 50થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ મિત્રો પવન પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે. પવન ફૂંકાવાની સાથે મિત્રો ત્યાં ધોધમાર વરસાદ પડવાના પણ ખાસ કરીને અહેવાલો સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ ખાસ કરીને નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે હવામાન વિભાગ તરફથી. 30 તારીખના રોજ તમે જોઈ શકો છો ભારતના જે 2 ખાસ કરીને વિસ્તારો છે ત્યાં મિત્રો ખાસ કરીને કાતિલ ઠંડી પડવાને લઈને, હિમવર્ષા પડવાને લઈને ખાસ કરીને આગાહી છે, આગાહીને લઈને મેપ છે રજૂ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, ગુજરાતમાં કોઈ પણ વરસાદની કે માવઠાની આગાહી નથી. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ભારતના જે 4 રાજ્યો એવા રહેશે તમે જોઈ શકો છો 2 રાજ્યોની અંદર ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે અને 2 રાજ્યો એવા છે જ્યાં મિત્રો યલો એલર્ટની ચેતવણી છે, એટલે કે અતિ ભારેથી લઈને મેઘગર્જના થતી હોય એ રીતે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તમે 1 ડિસેમ્બરના રોજ જોઈ શકો છો ભારતના જે પર્વતીય વિસ્તારના જે ઉત્તર ભારતના જે ભાગો હતા ત્યાં બરફ પડવાને લઈને ખાસ કરીને આગાહી હતી સામે આવી હતી. એમાં મિત્રો કોઈ પણ બદલાવ નથી આવ્યો. પરંતુ મિત્રો ભારતના જે આ નીચાણવાળા જે ભાગ છે ત્યાં ફરી એકવાર મિત્રો જે ઓરેન્જ એલર્ટ ખાસ કરીને મિત્રો યલો એલર્ટની ચેતવણી છે, એટલે કે અતિ ભારે તો અમુક ભાગોમાં ભારે પવનો ફૂંકાશે. શાળા કોલેજો પણ અત્યારે બંધ રાખવા માટે હાલ ત્યાંના જે રાજ્ય સરકારો દ્વારા અને મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ અને કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કરીને શાળાઓ બંધ રાખવા માટેની પણ ચેતવણી આપી દેવામાં આવી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ભર શિયાળા જેવો માહોલ હોય, ડિસેમ્બરમાં કાતિલ ઠંડી પડતી હોય, પરંતુ ભારતના ઉત્તર ભારતના વિસ્તારોથી લઈને મિત્રો મધ્ય પૂર્વ ભારતના વિસ્તાર છે, ખાસ કરીને મિત્રો દક્ષિણ ભારતના જે ખાસ કરીને વિસ્તાર છે ત્યાં જ મિત્રો આ વરસાદી સિસ્ટમનો ખતરો જોવા મળી રહ્યો છે. કારણ કે મિત્રો દરિયાઈ મારફતે જે વાવાઝોડા બનતા હોય એ સૌપ્રથમ ભારતના જે દરિયાઈ કાંઠાના જે અડીને આવેલા જે રાજ્યો હોય, ખાસ કરીને વિસ્તારો હોય ત્યાં વધારે અસર કરતા હોય છે. જેમ જેમ મિત્રો ખાસ કરીને દિવસો પસાર થશે તમે 3 ડિસેમ્બરના રોજ તમે જોઈ શકો છો ભારતના સમગ્ર ભારતમાં મિત્રો કોઈ પણ વરસાદની સંભાવના નથી. કોઈ પણ મિત્રો હાલ ખાસ કરીને તમે જોઈ શકો છો સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગુજરાતથી લઈને તમે તમામ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો કોઈ પણ વરસાદ કે માવઠું પડવાને લઈને કોઈ આગાહી છે તે દર્શાવવામાં નથી આવી. વરસાદની પણ મિત્રો 3 ડિસેમ્બરના રોજ આગાહી હતી એ ખૂબ જ ઓછી જોવા મળી રહી છે.
પરંતુ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે ખાસ કરીને માછીમારોને માછીમારી ન કરવા માટે પણ જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે નકશા ઉપર સવિસ્તાર માહિતી મેળવી તો કે મિત્રો જે અત્યારે 4 કલર તમે જોઈ શકો છો ખાસ કરીને અત્યારે ગ્રે કલર છે, ઘાટો ગ્રે કલર છે, વાદળી છે અને પીળો કલર છે. આમ અલગ અલગ રીતે ખાસ કરીને મિત્રો ભારે તો અમુક ભાગોમાં અતિભારે વરસાદની સંભાવના છે. જે મિત્રો ખાસ કરીને સિલ્વર કલર તમે જોઈ શકો છો ત્યાં મિત્રો ખાસ કરીને મિત્રો ત્યાં 55 કિલોમીટર પ્રતિ કલાકના છોટાના પવનો ફૂંકાય છે અને સરેરાશ છે મિત્રો 30થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકના પવનો છે ફૂંકાશે, જેમના કારણે જો માછીમારી કરવા જાય માછીમારો તો ખાસ કરીને એ વાવાઝોડાની અંદર એ ખાસ કરીને એ ફસાઈ જતા હોય છે. અને મિત્રો વાવાઝોડું તો તમને ખબર જ હોય છે, ખૂંખાર વાવાઝોડું હોય છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ દિવસો પસાર થયા તેમાં વરસાદી સિસ્ટમનો ઘેરાવાની સાથે જે આગાહી હતી એમાં પણ મોટા બદલાવ આવ્યા. પીળા કલરનો ભાગ તમે જોઈ શકો છો ત્યાં 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ મિત્રો ખાસ કરીને અતિ ભારેથી લઈને ભારે પવનો ફૂંકાશે. તો મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને જો કોઈ માછીમારી કરવા જાય તો આ પીળા ભાગની અંદર આવી જાય તો એ વાવાઝોડાનું કેન્દ્ર હોય છે અને વાવાઝોડાના કેન્દ્રમાં ભારે પવનો ફૂંકાતા હોય છે, વરસાદ પણ આવતો હોય છે. તો ખાસ કરીને મિત્રો જે 29 અને 30 તારીખનો જે આ નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ પીળા કલરનો ભાગ જોઈ શકો છો. જ્યારે મિત્રો દિવસો પસાર થાય છે એટલે કે 30થી લઈને 1 ડિસેમ્બરના રોજ આ પીળા કલરનો ભાગ છે મિત્રો જે આગાહી હતી 90થી લઈને જે 90 કિલોમીટર પ્રતિ કલાકના જે છોટાના પવનો ફૂંકાવાની જે આગાહી હતી એ ખાસ કરીને નાબૂદ થતી જોવા મળી છે. પરંતુ આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ હવે અત્યારે ઉત્તર અને પશ્ચિમી દિશા તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે, જેથી ભારતના ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમમાં તમામ વિસ્તારની અંદર વરસાદનો ઘેરાવો છે મજબૂત થતો જોવા મળી રહ્યો છે. આ સાથે મિત્રો 1 ડિસેમ્બરથી લઈને 2 ડિસેમ્બરના રોજ ખાસ કરીને મિત્રો ઓછી જ આગાહી દર્શાવવામાં આવી છે. ખાસ કે મિત્રો કોઈ ભારે પવનો ફૂંકાશે નહીં, છોટાના પવનો છે મિત્રો 55થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે મિત્રો ખાસ કરીને છોટાના પવનો ફૂંકાશે. અને જે સરેરાશ પવન છે મિત્રો 45થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે મિત્રો ખાસ કરીને એ પવનો છે સામાન્ય પવનો ફૂંકાવાના છે. તો હવે મિત્રો આપણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા અને પરેશ ગોસ્વામી દ્વારા શું આગાહી કરવામાં આવી છે તેમના વિશે વાત કરીએ. તો કે મિત્રો આપણે ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં હાલ તો મિત્રો તમે જોઈ શકો છો એમ ડબલ ઋતુનો અહેસાસ પણ થઈ રહ્યો છે, કારણ કે મિત્રો જે વહેલી સવાર અને મોડી સાંજ દરમિયાન તો કાતિલ ઠંડી પડી રહી છે, ગુલાબી ઠંડીનો અહેસાસ પણ હવે વધતો જોવા મળી રહ્યો છે. આ સાથે મિત્રો જોઈએ તો આજે સાંજ દરમિયાન તાપમાન કેવું રહેવાનું છે, ઠંડીનો ચમકારો કેવો જોવા મળશે. તો કે કચ્છ ઉપરથી વાત કરીએ, કચ્છમાં મિત્રો નળિયામાં 18 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન રહેશે, ખાવડમાં 20 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન રહેશે, ગાંધીધામમાં પણ 19 ડિગ્રી સેલ્સિયસ સુધીનું છે મિત્રો તાપમાન રહેવાનું છે, રાપરમાં 20 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળવાનું છે. આ સાથે મિત્રો તમે લખપતના લાગુના વિસ્તારમાં 19 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે. આ બાજુ મિત્રો જોઈએ તો સૌરાષ્ટ્રના જે દરિયાઈ પંથકના જે ખાસ કરીને વિસ્તારો છે, જિલ્લાઓ છે, તાલુકા છે, ગામડા છે, ત્યાં કઈ રીતનું વાતાવરણ રહેવાનું છે. તો કે મિત્રો સૌપ્રથમ આપણે ઓખા બંદરમાં 26 ડિગ્રી રાતે તાપમાન, એટલે કે મિત્રો ખાસ કરીને થોડુંક બફારા જેવું વાતાવરણ રહેશે. સાથે મિત્રો દ્વારકા છે ત્યાં પણ 23 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. આ સાથે મિત્રો જામનગરમાં 17 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. ઠંડુ વાતાવરણ જોવા મળી રહ્યું છે, ખાસ કરીને કાતિલ ઠંડી પડતી જોવા મળી રહી છે. આ સાથે તમે જોઈ શકો છો ખાસ કે મિત્રો એ રીતે હવે પછી મોરબી છે, રાજકોટ છે, ચોટીલા છે, ગોંડલ છે, જસદન છે, ત્યાં મિત્રો 18-19 ડિગ્રી સેલ્સિયસ સુધીનું સરેરાશ છે મિત્રો તાપમાન જોવા મળવાનું છે, કાતિલ ઠંડી પડતી જોવા મળવાની છે. આ સાથે ભાણવડ લાગુના વિસ્તારમાં પણ 19 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે, પોરબંદરમાં 22 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. આ સાથે જૂનાગઢ છે, ઉના છે, આ સાથે વેરાવળ લાગુના વિસ્તાર છે ત્યાં પણ તમે જોઈ શકો છો વાતાવરણની અસ્થિરતા જોવા મળી રહી છે. તુલસીશામમાં 20 ડિગ્રી છે, ખાસ કરીને કુંડલામાં 16 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. સોનગઢમાં મિત્રો જે પર્વતીય ભાગો છે ખાસ કરીને ત્યાં પણ મિત્રો કાતિલ ઠંડી પડતી જોવા મળવાની છે, 16 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ મિત્રો સોનગઢ લાગુના વિસ્તારની અંદર છે ત્યાં જોવા મળવાનું છે. મહુવામાં મિત્રો 21 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે, તળાજામાં 19 ડિગ્રી છે, ખડસલિયામાં 21 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે, ભાવનગરમાં 19 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળવાનું છે. આ ઉપર મિત્રો વાત કરીએ તો મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદમાં 19 ડિગ્રી આજે રાત્રિ દરમિયાન તાપમાન જોવા મળવાનું છે, મહેસાણામાં 16 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળે છે. ઠંડીનો ચમકારો વધતો જોવા મળી રહ્યો છે, પરંતુ મિત્રો હજુ પણ તમે જોઈ શકો છો સુરત છે ત્યાં પણ મિત્રો 19થી 20 ડિગ્રી સેલ્સિયસ સુધીનું રાતનું તાપમાન છે એ જોવા મળવાનું છે. જો મિત્રો ખાસ કરીને પશ્ચિમી વિક્ષેપ આવશે તો ઠંડીની અંદર ખાસ કરીને વધારો થશે, જેમના કારણે જે તાપમાન છે 14થી લઈને મિત્રો 19 ડિગ્રી સેલ્સિયસ સુધીનું સરેરાશ તાપમાન છે આપણા ગુજરાતમાં થશે. જ્યારે મિત્રો મહત્તમ તાપમાનની અત્યારે વાત કરવામાં આવે
તો કે ખાસ કરીને તમે જોઈ શકો છો કે બપોરના સમયગાળા દરમિયાન તાપમાન છે મિત્રો ખાસ કરીને ગુજરાતની ધરતી તપી રહી છે, એટલે કે 28થી લઈને 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું જે સરેરાશ તાપમાન છે મિત્રો બપોરના સમયગાળા દરમિયાન પણ જોવા મળી રહ્યું છે। આ મિત્રો વાતાવરણીય અસ્થિરતા અલગ અલગ જોવા મળી રહી છે। જે રીતે તમે જોઈ શકો છો ત્યારે આ વાવાઝોડું બની રહ્યું છે, જે મિત્રો આગામી દિવસોમાં પણ અતિ ભારે અને ખૂંખાર વાવાઝોડું કહી શકાય એ રીતની આકાર પામતી આ વાવાઝોડાની સિસ્ટમ છે જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો આ ખાસ કરીને 3 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો ખાસ કરીને મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે આ તમે અરબ સાગરના જે ભાગ જોઈ શકો છો ત્યાં પણ આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ અત્યારે જોવા મળી રહ્યું છે। આ રીતની મિત્રો ખાસ કરીને વરસાદની સંભાવના છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ નવી અને નકોર આગાહી સામે આવી રહી છે। તો કે હવે પછીના જે દિવસો છે તમે જોઈ શકો છો આમ તો કે જે વરસાદી સિસ્ટમ આપણે બંગાળની ખાડીમાં ઉદ્ભવેલી હતી, જે ધીમે ધીમે ખાસ કરીને ભારતના પ્રદેશ ઉપરથી ભૂભાગ ઉપરથી લઈને અરબ સાગરના ભાગ સુધી કન્વર્ટ થઈ ગઈ છે, પસાર થઈ ગઈ છે। એટલે કે મિત્રો આ વરસાદી સિસ્ટમ અહીંયા હતી એ ખાસ કરીને થોડા દિવસો પછી હાલ મિત્રો અરબ સાગરના જે દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં અત્યારે લાલ કલરનો તમે ભાગ જોઈ શકો છો, એ ભાગમાં આ વરસાદી સિસ્ટમ છે અત્યારે આગળ વધી રહેલી પણ જોવા મળી રહી છે। આ રીતે મિત્રો અલગ અલગ પણ ખાસ કરીને હવામાન સમાચાર મળી રહ્યા છે, હવામાન આંકડાઓ પણ સામે આવી રહ્યા છે અને 2025નું ચોમાસું પણ આ 2024ના ચોમાસાની જેમ જ છે। કારણ કે મિત્રો હજુ સુધી 2024નું ચોમાસું છે એ આપણા ભારત દેશમાંથી વિદાય લેવાનું નામ નથી લઈ રહ્યું હતું। કારણ કે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ છે, પરેશ ગોસ્વામી દ્વારા તો મિત્રો ચોમાસાની વિદાય અને હવામાન વિભાગ તરફથી પણ ચોમાસાની વિદાય છે મિત્રો હાલ 15થી 20 દિવસ પહેલાં જ જાહેર કરી દેવામાં આવી, પરંતુ વાતાવરણની અસ્થિરતાને જે નવી અંદમાન લાગુ વિસ્તારના છે, હિન્દ મહાસાગરના જે ઊંડાણવાળા ભાગો છે ત્યાં બની રહેલા ભેજયુક્ત પવનોના જે ખાસ કરીને જેના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશન બને અને નવી હલચલ વાતાવરણમાં થતી હોય અને વાતાવરણીય અસ્થિરતાના ભાગરૂપે નવા વાવાઝોડા છે બનતા જોવા મળી રહ્યા છે। ખરેખર મિત્રો આ વાવાઝોડું છે એ પણ હવે પછી આગળ વધીને તમે જોઈ શકો છો ઓમાન દેશ તરફ આગળ વધવા માટે પણ આગળ વધતું જોવા મળી રહ્યું છે। હાલ ઓપરેશન 4 તારીખના રોજ તમે જોઈ શકો છો એક ખાસ કરીને પોતાની તરફ ભેજનું પ્રમાણ એકઠું કરીને ઓમાન છે ખાસ કરીને મિત્રો જે અત્યારે એમાન લાગુના વિસ્તાર તરફ આ વાવાઝોડાની જે વરસાદી સિસ્ટમ છે એ ઝાપટા સ્વરૂપે આગળ વધતી જોવા મળી રહી છે, પરંતુ આપણા ગુજરાતમાં પણ તમે જોઈ શકો છો 5 તારીખ પછી મિત્રો આ વાદળોના ઝુંડનો ઘેરાવો છે એ જોવા મળશે। દક્ષિણી ગુજરાતના ભાગ છે, મુંબઈ લાગુના ભાગોની અંદર પણ મિત્રો માવઠા સ્વરૂપે કમોસમી વરસાદ સ્વરૂપે ઝાપટા સ્વરૂપે છે એ મિત્રો હળવાથી લઈને મધ્યમ વરસાદની પણ સંભાવના હાલ જોવા મળી રહી છે। તો મિત્રો આ હતા આજના સૌથી મોટા હવામાન સમાચાર। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ આ વાવાઝોડાને લઈને એવો ટ્રેક દર્શાવવામાં આવ્યો હતો કે ગુજરાતમાં પણ કમોસમી વરસાદ